વિપુલ તળાવિયા પીપી સવાણી હોસ્પિટલ તારીખ 16/2/2025ના રોજ અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી કેમ કે વિવિધ કંપનીઓ દ્વારા અમારી પાસે ક્રોસ વેરિફિકેશન માટે અમુક ડોક્યુમેન્ટ આવ્યા હતા કે જે દર્દીઓ અમારે ત્યાં સારવાર લઈ ગયા હોય અને એમનો વીમો પકાવવા માટે. જ્યારે એ વીમા કંપનીઓ તરફથી જે ડોક્યુમેન્ટ અમને આપવામાં આવ્યા હતા એનું ક્રોસ વેરિફિકેશન કરતાં અમને ખબર હતી કે આ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા છે, જે પીપી સવાણી હોસ્પિટલના નથી. જેથી કરી અમે તત્કાલિક 16/2/2025ના રોજ એક કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે પૈકી એક કેતનભાઈ બાબુભાઈ ઢોલરિયા 49,90,000, જયાબેન ધીરુભાઈ ચોડવડિયા 29 લાખ રૂપિયા, બિપિનભાઈ દેવરાજભાઈ ભંડેરી 1,10,00,000 રૂપિયા, કમલેશભાઈ લાલજીભાઈ સુહાગિયા 15 લાખ રૂપિયા, સતીશભાઈ મધુભાઈ ધડુક 50 લાખ રૂપિયા, પ્રતિકભાઈ અરવિંદભાઈ વઘાસિયા 50 લાખ રૂપિયા. આ લોકો તમામ દ્વારા હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આવી અને છાતીમાં દુખાવો, બેક પેન, ગભરામણ આવી વિવિધ ફરિયાદો કરવામાં આવી હતી અને ડૉક્ટરો દ્વારા